રાધે રાધે। તો ચાલો આજે આપણે સેન્ડવિચ બનાવશું। તો એના પહેલાં બટેકા આપણે છીણી લીધા છે અને હવે એને કટ કરી અને બાફવા મૂકી દઈ। બટેકા બફાઈ જાય એટલે પછી આપણે મસાલો તૈયાર કરશું અને સેન્ડવિચ બનાવશું। ગેસ ચાલુ કરશું, કુકર મૂકી દઈશું। હાલો તો આપણે સેન્ડવિચ માટે લીલા મરચાંની ચટણી બનાવશું। તો આપણે મરચાં પહેલે કટ કરી લઈ પછી મિક્સરમાં એને પીસી લઈશું। એની અંદર લસણ રાખશું, અને ધાણા રાખશું લીલા, એને મિક્સરમાં રાખી દેશું। એમાં આપણે મીઠું રાખશું, થોડાક પીસેલ ધાણા રાખશું અને થોડીક હિંગ રાખશું। હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરીશું। હાલો તો આપણે ચટણી થઈ ગઈ છે તૈયાર। હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। હાલો તો આપણે ડુંગળી આમાં ક્રશ કરી લઈશું ત્યાં સુધી બટેકા બફાઈ જાય। લીલું મરચું રાખશું, ડુંગળી ક્રશ થઈ ગઈ છે, એને એક આપણે ડીશમાં કાઢી લઈશું। હાલો તો બટેકા બફાઈ ગયા છે, એમાં આપણે ક્રશ કરેલી ડુંગળી રાખી દઈશું ને એમાં આપણે રાખશું મીઠું, મરચાં, થોડીક હળદર અને ધાણા, થોડીક હિંગ। હવે આપણે બધું મિક્સ કરી લેશું। હાલો તો આપણે આ બધી તૈયારી કરી લીધી છે સેન્ડવિચ બનાવવાની। હાલો એમાં આપણે માખણ લગાવી લેશું, સોસ લગાવશું, થોડીક લીલી ચટણી લગાવશું અને પછી મસાલો ભરશું। અને આપણે આ ચીઝ લીધું છે, અને બીજી એવી જ રીતે આપણે તૈયાર કરી લેશું।
ને આપણે બંને સેન્ડવિચ તૈયાર થઈ ગયા છે. હવે આમાં સેન્ડવિચ મેકરમાં આપણે રાખી દઈશું. જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે આમાં રહેવા દઈશું. હાલો આપણે જોઈ લઈ. આપણા સેન્ડવિચ સરસ રીતે મસ્ત બની ગયા છે, એકદમ શેકાઈને. હવે આપણે એને કાઢી લઈશું. એનાથી કટ કરી લઈશું. તો જો કેટલા સરસ મસ્ત બની ગયા છે સેન્ડવિચ આપણા. જોઈ શકો છો ચીઝ પણ એકદમ મસ્ત પીગળી ગઈ છે અને ચીઝવાળા સેન્ડવિચ ખાવાની બહુ મજા આવે. તો આપણે બની ગયા છે સેન્ડવિચ. હાલો તો હવે આપણે આને કાઢી લીધા છે અને બીજા રાખી દીધા. હવે આને આપણે કટ કરીને પીસ બનાવી લેશું. તો એક ડીશમાં આપણે હાલો તો આપણે સેન્ડવિચ બની ગયા છે. એના સાથે લીલી ચટણી અને સોસ ભેગું ખાવાની બહુ મજા આવે.